દશેરાનો તહેવાર એટલે ફાફડા અને જલેબી. ફાફડાની 1 થી 2 રીત મેં તમને કંદોઈ જેવી રીત અને રજવાડી ફાફડાની રીત તો તમને મેં બતાવી જ છે. પરંતુ આપણને બધાને ખ્યાલ છે કે ફાફડા હોય કે વણેલા ગાંઠિયા હોય, તેનો સ્વાદ છે ને હંમેશા અધૂરો છે. તેની સાથે મળતા કઢી છે, ચટણી છે અને સંભારા વગર. તો આજના વિડીયોમાં હું તમને રેગ્યુલર બધે મળતા ચટણી, કઢી અને સંભારાની ઓરિજિનલ રીત તો બતાવીશ. તેની સાથે જ આપણે જો બીજા કોઈ પણ સિટીમાં ગાંઠિયા કે ફાફડા ખાતા હોય ને તો ખબર છે કે દરેક જગ્યાએ કંઈક યુનિક સંભારો કે પછી મરચાં એવું કંઈક મળતું હોય છે. તો આજે 2 ફેમસ સિટીની હું તમને એક સિટીના છે મરચાં વઘારેલા અલગ જ રીતે સ્વાદના મળે છે તેની રેસીપી બતાવીશ, અને તેની સાથે જ પપૈયા અને મરચાંનો એક સાવ અલગ પ્રકારનો સંભારો જે ગુજરાતના ફક્ત એક જ સિટીમાં મળે છે તો તે બતાવીશ. તો આ વિડીયો જોતા જોતા તમારી માટે પણ ક્વિઝ છે કે આ બંને સિટીમાં જો તમે ચાખ્યો હોય અને તમને ખબર હોય ને તો નામ લખી અને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો આજે આપણે ફાફડા સાથે મળતા સંભારો, ચટણી, કઢી અને મરચાંની રેસીપી જોઈએ. ફાફડા સાથે મોજ માણવા માટે મળતા ચટણી, સંભારા અને કઢીમાં બનાવવાની શરૂઆત ચટપટી ચટણીથી કરીએ. આ ચટણી એકદમ તીખાસ, ખટાશ અને ગળચટ્ટી હોય છે. માટે અહીં મેં 5 થી 6 નંગ તીખા લીલા મરચાં લીધા છે. તેની સાથે 1 ઇંચ જેટલું આદુ લેવાનું, બંનેને મિક્સરમાં ઉમેરી દેવાના. સાથે જ ગ્રીન કલર માટે પ્રમાણમાં વધારે સમારેલી કોથમીર દાંડી સહિત જ ઉમેરવાની, જેથી દાંડીનો સ્વાદ છે ને તે આ ચટણીમાં સરસ આવે. હવે એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અહીં મેં લીધા છે ખમણ. જો ખમણ ના હોય ને તો તેના બદલે આપણે જે પણ ગાંઠિયા કે ફાફડા ખાતા હોય ને તે પણ વાપરી શકાય. પરંતુ બહારની ચટણીમાં ફરસાણવાળાની દુકાનમાં ખમણ હોય ને તેનો ભૂકો કરી ઉમેરવામાં આવે છે. અહીં 2 થી 3 ખમણનો આ રીતે ભૂકો કરી સાથે ઉમેરી દીધો છે. મસાલામાં ઉમેરશું સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું, કારણ કે ઢોકળા છે ને તે ખારાશવાળા તો હોય જ છે. સાથે ગળાશનું પ્રમાણ વધારે હોય માટે 1.5 ચમચી જેટલી ગળાશ ઉમેરવાની. ખટાશમાં ઉમેરવાનો 1 લીંબુનો રસ. બહાર તો ખટાશમાં લીંબુના ફૂલ યુઝ કરતા હોય છે. હવે બધું પીસાઈને કન્સિસ્ટન્સી છે ને તે મીડિયમ આવે ને તેટલું 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દેવાનું. જાનું ઢાંકણ ઢાંકી અને બધું પીસી લેવાનું. પીસ્યા પછી અહીં જુઓ, ખમણ ઢોકળાના કારણે એકદમ અલગ જ સ્વાદની બનતી આ ચટણી છે ને જે આપણને ફાફડા, ગાંઠિયા કે વણેલા ગાંઠિયા સાથે પીરસવામાં આવે છે. આ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. કન્સિસ્ટન્સી આપણે વધારે કે ઓછી પતલી કરવી હોય ને તો કરી શકાય. હવે ફાફડા કે વણેલા ગાંઠિયા સાથે ખવાતી ચટણી તૈયાર થઈ ગઈ ને તો મરચાં તો હોય જ, પરંતુ આજે ગુજરાતના એક સિટીમાં ફાફડા સાથે મળતા અલગ જ પ્રકારના મસ્ત મરચાંની રેસીપી બતાવું. તેના માટે અહીં મેં 1 ટીસ્પૂન જેટલો બેસન લઈ તેમાં 1/8 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને વિસ્કર વડે વિસ્ક કરી એકદમ પતલી સ્લરી બનાવી લેવાની છે. આ સ્લરીનો ઉપયોગ આપણે મરચાંમાં કઈ રીતે કરશું ને એ ખાસ જોજો, જેથી એકદમ યુનિક સ્વાદના આ મરચાં ગાંઠિયા સાથે ખાવાની તો મજા જ આવે છે. બરાબર મિક્સ કર્યા પછી લમ્સ વગરની સ્લરી બની જાય ને એટલે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં સૌથી પહેલા 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરી દેવાનું. ગરમ થતા તેલમાં 1/4 ટીસ્પૂન રાઈ અને 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરવાની. બસ વઘારમાં માત્ર આટલું જ આવશે. બધું મિક્સ કરી અને વઘારમાં રાઈ ફૂટવા લાગે ને એટલે આ સમયે મેં અહીં 5 થી 7 નંગ તીખા લીલા મરચાંને 1 ઇંચના ટુકડામાં કટ કરી અને લીધા હતા. તેને આ વઘારમાં ઉમેરી દેવાના. ઉપરથી મસાલામાં 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરશું. તેની સાથે જ આ મરચાં છે ને સ્વાદમાં ગળ્યા હોય છે માટે 3/4 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની. ખાંડનું પ્રમાણ આ મરચાંમાં વધારે જ રાખવાનું. બધું મિક્સ કરી અને તેલમાં વઘારમાં આ બધું સરસ સાતળી લેવાનું, જેથી ખાંડ ઓગળી જશે અને હળદર મીઠું ચડી જાય ને અને મરચાં સહેજ જેવા સોફ્ટ થાય ને, જેના માટે લગભગ અડધી મિનિટ જેવો સમય થયો છે. એટલે આ સમયે બેસનની બનાવેલી સ્લરી છે ને તે ધીરે ધીરે રહી અને ઉપરથી ઉમેરવાની. અહીં જુઓ, બધું મિક્સ કરતા બેસન છે ને તેમાંથી પાણી શોષાઈ લચકા જેવા આ મરચાં તૈયાર થઈ જશે. પરંતુ આ મરચાં છે ને તે હજી થોડા લિક્વિડી હોય છે માટે ઉપરથી 2 થી 3 ટીસ્પૂન જેટલું બેસન વાળું પાણી કરી અને મિક્સ કરી દેવાનું છે. સહેજ એવું મિક્સ કરી અને સાતળવાનું. ઉપરથી હજી પણ થોડી એવી મને ખાંડ ઓછી લાગીને એટલે અડધી ટીસ્પૂન ઉમેરીશ. મિક્સ કરતા માત્ર 2 થી 3 મિનિટમાં તૈયાર થતા આ મરચાંનો ટેસ્ટ તમે એકવાર ચાખશો ને એટલે સાદા મરચાં તો ખાવાનું ભૂલી જ જશો, અને ફાફડા કે ગાંઠિયા સાથે તો આ મરચાં ખાવાની એટલી બધી મજા આવે છે ને કે ના પૂછો વાત. એકદમ નવીન રીતના આ મરચાં જોઈને જો તમને આ કયા સિટીમાં મળે છે તે ખ્યાલ આવ્યો હોય ને તો સિટીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો.
અને હજી સુધી ફાફડા સાથે આવા મરચાં ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. હવે ત્રીજી વસ્તુ ગુજરાત કે ગુજરાત બહાર ક્યાંય પણ ફાફડા કે વણેલા ગાંઠિયા સાથે હંમેશા પીરસાય છે તે છે ગળચટ્ટી કઢી, જેની ઓરિજિનલ રીત બતાવીશ. તેના માટે અહીં 1.5 ટીસ્પૂન જેટલો બેસન લઈ તેમાં અડધો કપ પાણી લઈ ધીમે ધીમે કરી ઉમેરતા જઈ મિક્સ કરીને લમ્સ વગરનું મિશ્રણ તૈયાર કરવાનું છે. આ રીતે વિસ્કરથી વિસ્ક કરીએ ને એટલે બેસનનો એક પણ લમ્સ નહીં રહે. અને અહીં જરૂર પડે ને તો થોડું એવું વધારે પાણી ઉમેરી મીડિયમ ઘટ સ્લરી તૈયાર કરી લેવાની છે. હવે ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં 1.5 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. તેલ ગરમ થાય ને એટલે અહીં વઘારમાં આપણે ઉમેરશું અડધી ટીસ્પૂન રાઈ સાથે અડધી ટીસ્પૂન સૂકા ધાણા. આખા સૂકા ધાણા છે ને તે ખાસ યાદ કરી ઉમેરવાના. તેની સાથે એક તમાલપત્રનો ટુકડો ઉમેરશું અને અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે. અહીં હિંગ ઉમેરતા જ તુરંત જ વઘારમાં હિંગની સુગંધ આવવા લાગે અને બધું ફૂટવા લાગે ને એટલે મીઠા લીમડાના પાન, લીલા મરચાના ટુકડા વધારે પ્રમાણમાં અને અડધો ઇંચ આદુ લીધું છે. આ બધું આ વઘારમાં ઉમેરી દેવાનું. આ કઢીની તીખાશ છે ને તે લીલા મરચાથી જ આવે છે એટલે બને ને એટલા અહીં લીલા મરચા વધારે વાપરવાના અને તીખા મરચાનો જ યુઝ કરવાનો. ધીમે ધીમે બધું સાતળતા મરચાની તીખાશ છે ને તે આખા વઘારમાં બેસી જશે અને આ રીતે તીખાશને એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે મસાલામાં અત્યારે ફક્ત 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરી અને મિક્સ કરશું, જેથી કાચી હળદરનો સ્વાદ આ કઢીમાં ના આવે. ઉપરથી બનાવેલી બેસનની સ્લરી છે ને તે બધી ઉમેરી દેવાની. અહીં મેં ટોટલ પહેલા પોણા કપ જેવો પાણીનો ઉપયોગ કર્યો હતો. હજી બોલમાં થોડું અડધો કપથી 1 કપ જેટલું પાણી ઉમેરી અને સાથે જ વઘારમાં ઉમેરી દઈશ. આ કઢી છે ને એ નોર્મલ કઢી કરતા થોડી વધારે થીક હોય છે. અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને 1.5 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશ અને એ પછી બધા મસાલા સ્લરી ચલાવી અને કઢીને ઉકળવા દેવાની છે. બહુ જલ્દી બની જતી આ કઢીમાં છાશનો ઉપયોગ ક્યાંય નથી થતો. ફક્ત પાણીમાં જ આ કઢી બને છે અને ઉમેરાતા લીલા મસાલા, સૂકા ધાણા અને ચડિયાતી ગળાશથી આ કઢીનો સ્વાદ છે ને તે એકદમ ટેસ્ટી બને છે. અને થિકનેસ પણ જુઓ આવી મીડિયમ રાખવાની. નોર્મલ કઢી કરતા થોડી વધારે થિકનેસ. અને આ થિકનેસ એવી હોય છે ને કે ફાફડા કે વણેલા ગાંઠિયામાં અંદર લઈ અને ખાઈ શકાય. અહીં આવી મીડિયમ થિકનેસની કઢી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને આ કઢીને ગેસ પરથી ઉતારી અને પીરસી લેવાની છે. કઢી સ્વાદમાં ગળચટ્ટી હોય છે એટલે ગાંઠિયા સાથે તો ખાવાની એટલી બધી મજા આવે ને કે ના પૂછો વાત. ફાફડા અને ગાંઠિયા જેમ ચટણી વગર અધૂરા છે ને તેમ કાચા પપૈયાના બનતા સંભારા વગર તો સાવ અધૂરા કહેવાય. આજે રેગ્યુલર દરેક ફાફડાવાળાને ત્યાં મળતા કાચા પપૈયાનો સંભારો હું બતાવીશ. તેની સાથે જ ગુજરાતના એક ખાસ સિટીમાં મળતા પપૈયાનો એક યુનિક સ્વાદનો યુનિક રીતથી બનતો સંભારાઓની રીત પણ બતાવીશ. તો પપૈયાના 2 સંભારા બનાવવા માટે અહીં મેં કાચું એક પપૈયું લીધું છે. આ પપૈયાના 2 ટુકડા કરી લેવાના. અંદરથી જુઓ આ એકદમ કાચું પપૈયું છે અને આવું જ પપૈયું જોઈશે. 2 ટુકડા કરેલા કાચા પપૈયાના 1 ટુકડાનો ઉપયોગ કરી 2 સંભારા બનાવવા માટે અહીં અડધા ટુકડાની પીલર વડે પહેલા છાલ ઉખાડી લેવાની છે. આ અડધા પપૈયાની છાલ એકદમ સરસ નીકળી જાય ને એ પછી આ પપૈયાના 2 ટુકડા એવી રીતે કરશું ને કે એક ટુકડો છે ને એ થોડો મોટો રહે અને એક ટુકડો નાનો રહે. આ રીતે કટ કરવાનું કારણ એ છે કે બંને ટુકડામાંથી અલગ અલગ પ્રકારના પપૈયાના સંભારા બનાવવાના છીએ. તો પહેલા જે મોટો ટુકડો અલગ રાખ્યો છે ને તેનો સંભારો બનાવવા માટે અહીં મેં જાડું ખમણ કરવાની ખમણી લીધી છે અને આ ખમણીમાં આ રીતે મોટો ટુકડો લઈ અને ખમણ કરવાનું છે. ફરસાણવાળાને ત્યાં આવા જ મોટા ખમણનો સંભારો છે ને તે ગાંઠિયા સાથે મળે છે. અને હા, આ ખમણનો ઉપયોગ આપણે ફક્ત આ સંભારામાં જ નહીં પરંતુ બીજા સંભારામાં પણ કરવાના છીએ. બસ કાચા પપૈયાનો ખમણ તૈયાર થઈ જાય ને એટલે બનેલા ખમણમાંથી થોડું એવું ખમણ છે ને તે એક ડીશમાં અલગ કાઢશું, જેનો ઉપયોગ આપણે બીજા યુનિક સંભારા માટે કરવાના છીએ. બસ બાકી રહેલા વધારે પ્રમાણમાં ખમણમાં મસાલા કરવાના, જેમાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું અને સાથે 3/4 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની. ઉપરથી 1 ટીસ્પૂન સિંગ તેલ ઉમેરી દેવાનું અને થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરશું. એ પછી હાથ વડે જ બધું મિક્સ કરવાનું. કાચા પપૈયાનો આ ખમણવાળો સંભારો છે ને તેના વગર તો ગાંઠિયા કે ફાફડા કોઈ પણ સ્વાદ અધૂરો જ છે. આ સંભારો જો તમે થોડા સમય પછી ઉપયોગમાં લેવો હોય ને તો આ સંભારામાં આ સમયે મીઠું નહીં ઉમેરવાનું. જ્યારે જરૂર હોય ને ત્યારે ઉપરથી ઉમેરી દેવાનું, કારણ કે મીઠાનું છે ને તે પાણી થઈ જાય છે. બસ બધું મિક્સ કરી જુઓ પરફેક્ટ ગાંઠિયા અને ફાફડા સાથે ખવાતો પપૈયાનો કાચો સંભારો તૈયાર થઈ ગયો ને. આ સંભારો ફટાફટ બની જાય છે અને દરેક ગાંઠિયાવાળાને ત્યાં મળે છે. હવે સૌથી છેલ્લો અને યુનિક પપૈયાનો સંભારો બનાવવા માટે છાલ કાઢેલા કાચા પપૈયાનો જે નાનો ટુકડો બાકી રાખ્યો હતો ને તેના ચપ્પુ વડે
એક કટ પાડી 2 આવી લાંબી સ્લાઇસ કરી લેવાની છે. હવે એક સ્લાઇસને લઈ આ રીતે પતલા પતલા ચપ્પુ વડે કટ કરવાના છે. અહીં જો આ સ્લાઇસ થોડી તમને જાડી લાગે ને તો બટેકાની સ્લાઇસ કે કેળાની સ્લાઇસ કરવા માટે આપણે જે સ્લાઇસર વાપરીએ છીએ ને તેનો ઉપયોગ કરવાનો અને એકદમ આવી પતલી પતલી સ્લાઇસ કાઢી લેવાની છે. જે સિટીમાં આ પપૈયાનો સંભારો મળે છે ને ત્યાં પણ આ રીતે સ્લાઇસર વડે એકદમ પતલી પતલી પતિકા સ્લાઇસ કરવામાં આવે છે. અહીં કાચા પપૈયાની બંને ટુકડાની આ રીતે એકદમ સરસ સ્લાઇસ પાડી લીધા પછી હવે અહીં મેં 2 થી 3 નંગ લાંબા તીખા મરચા લીધા છે. તેમાં પણ આ રીતે ઊભો એક કટ લગાવી અને લાંબા 2 ટુકડા કરવાના અને આ સંભારામાં આવા મોટા ટુકડા રાખવાના. જો બહુ લાંબુ મરચું હોય ને તો 4 ટુકડા કરી લેવાના. અહીં મેં થોડાક 2 ટુકડા અને થોડાક 4 ટુકડા રાખ્યા છે. ત્યાં તો મરચાનો ઊભો એક કટ લગાવી આવા 2 લાંબા ટુકડા આખા જ રાખવામાં આવે છે, જે એક આ યુનિક સંભારાની ખાસિયત છે. હવે આ સંભારાને વઘારવા માટે અહીં ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કઢાઈમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું. ગરમ થતા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરી દઈશ. રાઈનું પ્રમાણ છે ને તે થોડું વધારે રાખવાનું માટે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી થોડી રાઈ મને ઓછી લાગી ને તો ઉપરથી ઉમેરી વઘારને એકદમ સરસ થવા દેવાનું, જેથી રાઈ બધી એકદમ સરસ ફૂટવા લાગશે. આવી રાઈ ફૂટવા લાગે ને એટલે આ સમયે કાચા પપૈયાની કરેલી સ્લાઇસ અને સમારેલા આખા લાંબા મરચા છે ને તે મિશ્રણ સાથે ઉમેરી દેવાનું. તેની સાથે સાથે જ આપણે અલગ રાખેલું કાચા પપૈયાનું થોડું એવું ખમણ હતું ને તે પણ વઘારમાં સાથે જ ઉમેરી દેવાનું. અને હવે આ વઘારેલા સંભારામાં મસાલો કરશું તો અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું અને સાથે 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાની. બધું મિક્સ કરવાનું છે, જેથી આ સંભારામાં હળદરનો કાચો સ્વાદ ના આવે. પણ આ પપૈયાનો સંભારાની રીત અહીં પૂરી નથી થઈ જતી. સંભારાનો યુનિક ટ્વિસ્ટ તો છેલ્લે આવે છે, માટે આ રીત તો એન્ડ સુધી જોજો. થોડું એવું મિક્સ કરી હળદર મીઠું બરાબર આ પપૈયાની સ્લાઇસ અને ખમણમાં ચડી જાય ને એટલે આ સમયે 1 ટીસ્પૂન ખાંડ ઉપરથી ઉમેરી અને મિક્સ કરવાની છે. આ સંભારામાં ગળાશ અને ખટાશનું પ્રમાણ વધારે હોય છે, માટે અત્યારે તો યાદ કરી અને ગળાશમાં ખાંડ વધારે ઉમેરવાની. હવે ઢાંકણ ઢાંકી માત્ર 1 જ મિનિટ ગેસની લો ફ્લેમ પર આ સંભારાને ચડવા દેવાનો છે. એ દરમિયાન અહીં મેં લીધા છે વાટી દાળના ખમણ 50 ગ્રામ. અહીં બેસનના ખમણ કે વાટી દાળના ખમણ કે સાદા ઢોકળા કોરા કે વઘારેલા કોઈ પણ લઈ શકાય. આ ખમણનો આ રીતે હાથ વડે પ્રેસ કરી અને ભૂકો કરી લેવાનો છે. બસ આ રીતે હાથથી સહેજ જેવું પ્રેસ કરશો ને એટલે ઢોકળા કે ખમણનો ઈઝીલી ભૂકો થઈ જશે અને આવો છૂટો છૂટો જ ભૂકો રાખવાનો. અત્યારે આ થઈ ગયેલા ખમણના ભૂકાને આપણે સાઈડમાં રાખશું. બીજી તરફ 1 જ મિનિટમાં વઘારેલા પપૈયાના સંભારાને આપણે બરાબર ચડ્યો કે નહીં તે જોઈ લઈએ. તો ઢાંકણ ખોલી અને જોતા જુઓ પપૈયાનો સંભારો સરસ ચડી ગયો છે. અને કેટલો ચડવા દેવાનો એ પણ બતાવું તો પપૈયાની સ્લાઇસને આ રીતે ચમચામાં લઈ ચપ્પુ વડે ચેક કરતા જુઓ તે ઈઝીલી ટુકડા થઈ જાય છે અને પપૈયાના દરેક સ્લાઇસ છે ને તે સેમી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ હશે. બસ આટલો જ આ સંભારાને ચડવા દેવાનો. સંભારો તૈયાર થઈ ગયો છે તો તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનો. અને હવે એક આવે છે ખાસ અગત્યનું સ્ટેપ. બનાવેલા આ પપૈયાનો સંભારો છે ને તે આ ભૂકો કરેલા વાટીદાળના ખમણ છે ને તેની અંદર ઉમેરી દેવાનું. જોતા ખ્યાલ આવ્યો કે આ સંભારો કયા સિટીમાં ફાફડા કે વણેલા ગાંઠિયા સાથે મળે છે? જો ખ્યાલ આવ્યો હોય ને તો અત્યારે તે સિટીનું નામ લખી અને જણાવજો. ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર આ સંભારામાં ઉમેરી દેવાની અને એ પછી અડધા લીંબુનો રસ છે ને તે ઉપરથી નીચોવી દેવાનો, કારણ કે ગળા સાથે આ સંભારામાં ખટાશ પણ વધારે હોય. લીંબુનો રસ નીચોવાઈ ગયા પછી ચમચા વડે હળવે હાથે જ બધું મિક્સ કરવાનું છે, જેથી ખમણનો ભૂકો છે ને તે આખો રહે, સાથે પપૈયાના સંભારા સાથે એકદમ સરસ મિક્સ થઈ અને ચીપકી પણ જાય. કાચા પપૈયાની થોડી એવી ચડેલી સ્લાઇસ, થોડું એવું આખું ખમણ, આખા સમારેલા મરચા અને સાથે વાટી દાળના કે બેસનના ખમણનો ભૂકો. આ પપૈયાનો સંભારો છે ને તે પોરબંદર સિટીમાં ફાફડા ગાંઠિયા કે વણેલા ગાંઠિયા સાથે મળે છે. આ સંભારો એક વખત બનાવી અને ફાફડા સાથે ટ્રાય કરજો. ચોક્કસથી બધાને ભાવશે અને એક યુનિક ટેસ્ટ મળશે, કારણ કે એક અનોખો ટેસ્ટ જે ગાંઠિયા સાથે ફાફડાનો ટેસ્ટ છે ને તેને યુનિક બનાવી દે છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને ફાફડા કે વણેલા ગાંઠિયા સાથે ખવાતા જુદા જુદા ચટણી, મરચા, કઢી અને પપૈયાના સંભારાની યુનિક રીત બતાવી. તમે આ વિડીયોમાં જોઈ દરેક જાણીતી અને યુનિક રેસીપી બનાવજો, ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટ કરી અને કહેજો. અને આ વિડીયોની દરેક રેસીપી ખરેખર ખૂબ જ ઉપયોગી અને રોજબરોજમાં તમે વાપરી શકો તેવી અને સાથે સહેલી રીતથી બતાવી છે. તો આવી જ અનેક યુનિક, ઉપયોગી અને સહેલી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે કિચન સિરીઝ ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી દેજો, જેથી આવનારા અનેક ઉપયોગી રેસીપી વિડીયોના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.